તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, જેમાં RDX બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। તો ઈમેલમાં લખ્યું છે કે 1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે, ઓફિસ ખાલી કરો। જો કે ધમકી મળતા જ પોલીસ પણ હવે દોડતી થઈ ગઈ છે। તો બોમ્બ અને ડોગ સ્ક્વોડ પણ તાત્કાલિક પહોંચી ગયા છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા છે। તો કલેક્ટર કચેરીમાં ચકચાર મચી ગઈ છે, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે। તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। RDX બોમ્બથી ઉડાવવાની આ ધમકી મળી છે, જેમાં ઈમેલમાં લખ્યું છે કે 1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે, ઓફિસને ખાલી કરો। જો કે ધમકી મળતા જ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે, ત્યારે બોમ્બ અને ડોગ સ્ક્વોડ પણ તાત્કાલિક પહોંચી ગયા છે। આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા છે। તો ઈમેલ દ્વારા RDX બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે વડોદરા કલેક્ટર કચેરીને। ત્યારે ઈમેલમાં 1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે, ઓફિસ ખાલી કરો તેવું જણાવવામાં આવ્યું છે। જો કે આ ધમકી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા છે। કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો। એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, SOGની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, BDDSની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી। ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતાં અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। ધમકી કયા નામથી મળી છે એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ છે। જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમો મદ્રાસીમાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ। દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપોર્કેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે। અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ વ્યક્તિઓ? એ તપાસનો વિષય છે। એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એક છે કે નહીં એની તપાસની આગળ। કેટલા વાગે મળ્યો મેલ? શું લખ્યું છે? સવારના વહેલા મળેલો ઈમેલ છે, જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો। એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ। થેન્ક યુ। તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે ધમકી મળતા પોલીસ અધિકારીઓ પણ હવે ઘટના સ્થળે હાજર રહ્યા છે। જો કે બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સાથે અધિકારીઓ પણ હાજર રહ્યા છે, ત્યારે કલેક્ટર કચેરીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે। તમારી સાથે ફોન લાઈનથી ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ગઈકાલે પણ અમદાવાદમાં 20થી વધુ શાળાઓને ધમકી મળી છે ઈમેલથી, ને આજે વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે, તે બાબતે શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે આ જે બોમ્બની જે ધમકીના જે વારે ઘડીએ મેસેજ આવે છે, ઈમેલ આવે છે, ખાસ કરીને જે ભારત દેશ બહારથી આવે છે, જે ભારત વિરોધી તત્વો છે એ સક્રિય થઈ ગયા છે થોડા સમયથી એવું લાગી રહ્યું છે। ગઈકાલે તમને જણાવી દઉં કે અમદાવાદ, ગાંધીનગર, કલોલની 20થી વધુ સ્કૂલોમાં બોમ્બ ધમકીને મેલ આવ્યા હતા। પોલીસ સ્કોડ પહોંચી, ત્યાં શિક્ષણ અધિકારીઓ પહોંચ્યા, વાલીઓમાં ભારે દોડધામ થઈ ગઈ, પરંતુ કંઈ નહીં મળ્યું। એવી રીતે આજે જ તમને જણાવી દઉં કે આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જેવી આ ધમકી મળી ત્યાંથી તરત જ SOG, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્કોડ તરત પહોંચી ગઈ છે। અકોટા પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે, આ જે વિસ્તાર છે તે કલેક્ટર કચેરી તે બી ત્યાં પહોંચી ગઈ છે અને ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે। અત્યારે પ્રજાને કોઈ પણ આવતા હોય સરકારી અધિકારીઓએ આવવા જવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ઘનિષ્ઠ ચેકિંગ ચાલી રહી છે। આમ તમને જણાવી દઉં કે આ વારે ઘડી જે આ બોમ્બની જે અફવા આવે છે કે બોમ્બ મૂક્યો એવી ધમકી ઈમેલ મળે છે, તેમાં કંઈ પણ મળતું નથી, પરંતુ જે ભારત વિરોધી તત્વો છે તેમને એક માનસિક આનંદ મળે છે કે અમે ભારતની પ્રજાને અને ખાસ કરીને ગુજરાતની પ્રજાને હેરાન કરી છે। કે તમે જણાવી દઉં કે ત્યારથી ગુજરાતમાં CM નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આ જે ભારત વિરોધી તત્વો છે તે સક્રિય થઈ ગયા છે અને ખાસ કરીને ગુજરાતને ટાર્ગેટ બનાવી રહ્યા છે અને ગુજરાતમાં બોમ્બના અવારનવાર કલેક્ટર કચેરી હોય, હાઈકોર્ટ હોય, સ્કૂલ હોય એમાં ઈમેલ કરે છે। પરંતુ આપણી ગુપ્તચર એજન્સીઓ અને NIA અને RO તથા ગુજરાતની ATS અને ગુજરાતનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક
ગુજરાત દેશમાં નામ ધરાવે છે તેઓ તાત્કાલિક આવા ઈમેલ ક્યાંક શોધી કાઢે છે. મોટા ભાગના ઈમેલ ભારત વિરુદ્ધ જે દેશ છે તે ભારતને સારા સંબંધો છે ત્યાંથી આવે છે અને આ બધા ફેક મેલ આઈડી હોય છે. પરંતુ એ સ્વાભાવિક તમે જણાવી દઉં કે જો આવી રીતે બોમ્બની ધમકી મળતી હોય તો સરકાર ગંભીરતાથી લે છે અને તાત્કાલિક એક્શન લે છે, પરંતુ કંઈ પણ વાંધાજનક મળતું નથી. જયેશભાઈ. જી અમુકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો ગઈકાલે 20 જેટલી શાળાઓને ધમકી મળ્યા બાદ આજે પણ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જોકે તેને લઈને તંત્ર પણ હવે એલર્ટ બન્યું છે.